આપના વિસ્તારના તાજા સમાચારો મેળવવા માટે TV92 ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરો. અંકલેશ્વર વીજ ટ્રાન્સફોર્મર ચોરીના ગુનાના ભેદ ઉકેલી 5 આરોપી ઝડપાયા, 5 ફરાર. અંકલેશ્વર અને તેની આસપાસના વિસ્તારોમાં ખેતરોમાંથી કરાતી વીજ ટ્રાન્સફોર્મર ચોરીના ગુનાઓ શોધી કાઢવા અંકલેશ્વર શહેર પોલીસે એક ટીમની રચના કરી જરૂરી પેટ્રોલિંગના આધારે વોચ રાખી તેની માહિતી મેળવવાના પ્રયત્ન હાથ ધરતા તેમાં વીજ ટ્રાન્સફોર્મર ચોરીના 5 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 5 ફરાર આરોપીઓ પોલીસ પકડથી હજુ દૂર રહ્યા છે. પ્રાપ્ત પોલીસ વિગત અનુસાર અંકલેશ્વર શહેર પોલીસે મળેલી ચોક્કસ બાતમીના આધારે અંકલેશ્વરના આંબોલી ગામે રોડ ઉપર આવેલ CISF કેમ્પ સામે આવેલ ગલ્લાથી 2 ઈસમોને પકડી પાડી પકડાયેલ ઈસમોને પૂછપરછ કરતા વીજ ટ્રાન્સફોર્મર ચોરીના 7 જેટલા ગુનાઓની કબૂલાત કરી હતી. પોલીસે કલ્પેશભાઈ ચંદુભાઈ વસાવા ઉંમર વર્ષ 28 રહેવાસી નિશાળ ફળિયું આંબોલી તાલુકા અંકલેશ્વર જિલ્લા ભરૂચ પ્રકાશ ઉર્ફે પક્કો ભરત વસાવા ઉંમર વર્ષ 22 રહેવાસી ટેકરા ફળિયું આંબોલી તાલુકા અંકલેશ્વર જિલ્લા ભરૂચ તેમજ આ ગુનામાં અન્ય આરોપીઓએ સન્મુખ મથુરાભાઈ વસાવા ઉંમર વર્ષ 32 રહેવાસી પટેલ ફળિયું આંબોલી તાલુકા અંકલેશ્વર જિલ્લા ભરૂચ સતીશભાઈ છત્રીસી વસાવા ઉંમર વર્ષ 32 રહેવાસી ટેકરી ફળિયું આંબોલી તાલુકા અંકલેશ્વર જિલ્લા ભરૂચ શશિકાંત ઉર્ફે શશી છત્રસિંહ વસાવા ઉંમર વર્ષ 28 રહેવાસી ટેકરી ફળિયું આંબોલી તાલુકા અંકલેશ્વર જિલ્લા ભરૂચ પણ સંડોવાયેલા હોવાની માહિતી પોલીસને આપતા પોલીસને પકડાયેલા 2 આરોપી સહિત અન્ય 3 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. જ્યારે અન્ય 5 ફરાર આરોપી હિતેન્દ્ર ઉર્ફે પિન્ટુ નરેન્દ્ર વસાવા રહેવાસી આંબોલી, છના મથુર વસાવા રહેવાસી આંબોલી, પ્રદીપ જગદીશ વસાવા રહેવાસી આંબોલી, શશિકાંત આત્મારામ રાઠોડ રહેવાસીમાં રેસિડેન્સી અંકલેશ્વર શહેર, મજદ શેખ રહેવાસી સુરતી ભાગોળ અંકલેશ્વરની શોધ આરંભી હતી. છેલ્લા કેટલાક વર્ષથી અંકલેશ્વર વિસ્તારમાં વીજ ટ્રાન્સફોર્મર ચોરીની ઘટનાઓ ખૂબ જ બનવા પામેલ, જે અટકાવવા અને બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે વડોદરા રેન્જ IGP શ્રી અભય ચુડાસમા સાહેબ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ દ્વારા સૂચના મળતા એક ટીમની રચના કરવામાં આવેલી અને એ ટીમ દ્વારા શક્કાના આધારે કેટલાક આરોપીઓની પૂછપરછ કરતા 7 થી 8 ગુનાઓ પોતે કરેલ હોવાની કબૂલાત કરેલ છે. કેટલોક મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલ છે. હાલમાં 5 આરોપીઓની ધરપકડ કરી અન્ય આરોપીઓની શોધખોળ તથા તેઓને ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુમાં છે.